બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે હિન્દુ ધર્મના અષ્ટ ચિરંજીવી 8 મહાપુરુષો. શાસ્ત્રો અનુસાર આ 8 મહાપુરુષોને વિવિધ કારણોસર ચિરંજીવી એટલે કે પ્રલયકાળ સુધી પૃથ્વી પર જીવિત રહેવાનું વરદાન મળેલું છે. હિન્દુ માન્યતા અનુસાર આ 8 ચિરંજીવી આજે પણ આપણી વચ્ચે કોઈને કોઈ સ્વરૂપે હાજર છે. આ 8 ચિરંજીવીમાં સૌપ્રથમ હનુમાનજી છે. હનુમાનજી ભગવાન શિવના 11મા રુદ્રાવતાર, પવનપુત્ર અને પ્રભુ શ્રીરામના પરમ ભક્ત છે. રામાયણમાં તેમની ભૂમિકા કેન્દ્રીય છે. જ્યારે હનુમાનજી માતા સીતાની શોધમાં લંકા પહોંચ્યા ત્યારે માતા સીતાએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને અજર અમર રહેવાનું વરદાન આપ્યું હતું. એવું પણ માનવામાં આવે છે કે જ્યાં સુધી પૃથ્વી પર રામકથા વંચાશે કે ગવાશે ત્યાં સુધી હનુમાનજી રામ ભક્તોની રક્ષા માટે પૃથ્વી પર હાજર રહેશે. હનુમાનજી એકમાત્ર એવા દેવ છે જે રામાયણ અને મહાભારત બંને યુગમાં સક્રિય રીતે હાજર હતા. મહાભારતના યુદ્ધમાં તેઓ અર્જુનના રથની ધ્વજા પર બિરાજમાન હતા અને રથની રક્ષા કરતા હતા. ત્યારબાદ આવે છે અશ્વસ્થામા. અશ્વસ્થામા એ ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અને મહાભારત કાળના અત્યંત શક્તિશાળી યોદ્ધા છે. તેમના જન્મ સમયે તેમને અશ્વ એટલે કે ઘોડા જેવી ગર્જના કરી હતી, તેથી તેમનું નામ અશ્વસ્થામા પડ્યું. અન્ય ચિરંજીવીઓથી વિપરીત અશ્વસ્થામા માટે અમરત્વ એક વરદાન નહીં પણ ભયંકર શ્રાપ છે. મહાભારત યુદ્ધના અંતે તેમણે રાત્રે સૂતેલા દ્રૌપદીના 5 પુત્રોની નિર્દયતાથી હત્યા કરી હતી. આ પાપ બદલ ભગવાન શ્રી કૃષ્ણે તેમના માથા પરનો મણિ કાઢી લીધો હતો અને શ્રાપ આપ્યો કે તેઓ કળિયુગના અંત સુધી પૃથ્વી પર એકલા ઘાયલ અવસ્થામાં ભટકતા રહેશે અને તેમના માથાનો ઘા ક્યારેય રૂજાશે નહીં. અશ્વસ્થામાનો જન્મ ભગવાન શિવના તપથી થયો હતો, તેથી તેમને શિવનો અંશ માનવામાં આવે છે. ભવિષ્ય પુરાણ અનુસાર કળિયુગના અંતમાં જ્યારે કલ્કી અવતાર થશે ત્યારે અશ્વસ્થામા તેમની સાથે મળીને ધર્મની સ્થાપના કરશે. ત્યારબાદ આવે છે પરશુરામ. પરશુરામ એ ભગવાન વિષ્ણુના 6થા અંશ અવતાર છે. તેઓ ઋષિ જગદગ્નિ અને માતા રેણુકાના પુત્ર છે. તેમનું મૂળ નામ રામ હતું, પણ પરશુ એટલે કે ફરસી ધારણ કરવાને કારણે તેઓ પરશુરામ કહેવાયા. તેમના અમરત્વનું કારણ તેમની તપસ્યા છે. તેમણે ધરતીને 21 વખત અત્યાચારી ક્ષત્રિયોથી મુક્ત કરી હતી. પોતાનું કાર્ય પૂર્ણ થયા બાદ તેઓ મહેન્દ્રગીરી પર્વત પર તપસ્યા કરવા ચાલ્યા ગયા. એવું માનવામાં આવે છે કે તેઓ કળિયુગના અંત સુધી તપસ્યામાં લીન રહેશે અને ભગવાન કલ્કીને શસ્ત્ર વિદ્યા શીખવવા માટે ફરી પ્રગટ થશે. પરશુરામજી પિતૃભક્તિનું અનોખું ઉદાહરણ છે. પિતાની આજ્ઞા પાળવા માટે તેમણે પોતાની માતા રેણુકાનું મસ્તક કાપી નાખ્યું હતું અને બાદમાં પિતા પ્રસન્ન થતા વરદાન માંગી માતાને પુનર્જીવિત પણ કર્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર અને કર્ણને વિજય ધનુષ પરશુરામજીએ જ આપ્યું હતું. ત્યારબાદ આવે છે બલિરાજા. બલિરાજા એ ભક્ત પ્રહલાદના પૌત્ર છે અને તેમની ગણના મહાન દાનવીર અસુર રાજા તરીકે થાય છે. તેઓ તેમના ત્યાગ અને દાન માટે જાણીતા છે. એમના અમરત્વનું કારણ વચન છે. જ્યારે રાજા બલિનો અહંકાર વધ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈને તેમની પાસે 3 ડગલા જમીન માંગી હતી. 2 ડગલામાં આખી સૃષ્ટિ માપી લીધી. 3જું ડગલું મૂકવા જગ્યા ન હોવાથી બલિએ પોતાનું મસ્તક ધરી દીધું. તેમની આ દાનવીરતાથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ તેમને પાતાળ લોકનું રાજ્ય આપ્યું અને ત્યાં કાયમ માટે રાજા બનીને રહેવાનું વરદાન આપ્યું. ભગવાન સ્વયં તેમના દ્વારપાળ બન્યા. રાજા બલિને માત્ર અમરત્વ જ નથી મળ્યું, પરંતુ તેમને વરદાન છે કે આવનારા સમયમાં એટલે કે આવતા મન્વંતરમાં તેઓ દેવોના રાજા ઇન્દ્રનું પદ સંભાળશે. કેરળમાં ઉજવાતો ઓણમનો તહેવાર રાજા બલિના પૃથ્વી પરના વાર્ષિક આગમનની ખુશીમાં ઉજવાય છે. ત્યારબાદ આવે છે વિભીષણ. વિભીષણ એ લંકાપતિ રાવણના નાના ભાઈ થાય છે. રાક્ષસ કુળમાં જન્મ્યા હોવા છતાં
તેઓ અત્યંત ધાર્મિક અને ભગવાન વિષ્ણુના ભક્ત છે. એમના અમરત્વનું કારણ છે ધર્મપાલન. રામાયણ યુદ્ધમાં તેમણે પોતાના સગાભાઈ રાવણ એટલે કે અધર્મનો ત્યાગ કરી ભગવાન શ્રીરામ એટલે કે ધર્મનો સાથ આપ્યો હતો. રાવણ વધ પછી ભગવાન શ્રીરામે વિભીષણને લંકાના રાજા બનાવ્યા અને તેમને આશીર્વાદ આપ્યા કે તેઓ કલ્પના અંત સુધી પૃથ્વી પર રહીને ધર્મપૂર્વક શાસન કરશે અને રામ ભક્તિ કરશે. ઘણા લોકો વિભીષણને ઘરનો ભેદી માને છે, પરંતુ વાસ્તવમાં તેમણે કુટુંબ કરતાં ધર્મને વધુ મહત્વ આપ્યું હતું. તેમના આ ધર્મ સંકટ અને યોગ્ય પસંદગીના બદલામાં જ તેમને ચિરંજીવી પદ મળ્યું હતું. ત્યારબાદ આવે છે વેદવ્યાસજી. વેદવ્યાસજીનું પૂરું નામ કૃષ્ણદેપાયન વ્યાસ છે. તેઓ ઋષિ પરાશર અને માતા સત્યવતીના પુત્ર છે. તેઓ એક મહાન ઋષિ, કવિ અને જ્ઞાની છે. તેમના અમરત્વનું કારણ છે જ્ઞાન પ્રસાર. તેમણે વેદોને 4 ભાગમાં વિભાજિત કર્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. 18 પુરાણો અને મહાકાવ્ય મહાભારતની રચના કરી. આદિકાળના આ જ્ઞાનને યુગો સુધી સાચવી રાખવા અને લોકો સુધી પહોંચાડવા માટે તેમને અમરત્વ પ્રદાન કરવામાં આવ્યું છે. વ્યાસ એ કોઈ વ્યક્તિનું નામ નથી, પણ એક પદવી છે જે દરેક દ્વાપર યુગમાં વેદોનું વિભાજન કરનાર ઋષિને મળે છે. અત્યારના વ્યાસ કૃષ્ણદેપાયન છે. શાસ્ત્રો મુજબ આવતા મન્વંતરમાં ગુરુ દ્રોણના પુત્ર અશ્વસ્થામા હશે, જે પોતે પણ ચિરંજીવી છે, વ્યાસની પદવી સંભાળશે. ત્યારબાદ આવે છે કૃપાચાર્ય. કૃપાચાર્ય એ મહાભારત કાળમાં કૌરવો અને પાંડવોના કુળગુરુ છે. તેઓ દ્રોણાચાર્યના શાળા હતા. તેમના અમરત્વનું કારણ તપ અને નિષ્ઠા છે. કૃપાચાર્ય તેમની ઘોર તપસ્યા, બ્રાહ્મણ ધર્મના સુસ્ત પાલન અને નિષ્પક્ષતા માટે જાણીતા હતા. મહાભારત યુદ્ધમાં તેઓ રાજધર્મને કારણે કૌરવોના પક્ષે લડ્યા હતા, છતાં તેઓ અધર્મી નહોતા. તેમની આ નિષ્ઠા અને તપોબળને કારણે તેમને ચિરંજીવી બનવાનું વરદાન મળ્યું. કૃપાચાર્ય અને તેમના બહેન કૃપિનો જન્મ માતાના ગર્ભમાંથી નહીં, પરંતુ મહર્ષિ સરદ્વાનની શક્તિ સંકલનથી થયો હતો, જે સરકંડા એટલે એક પ્રકારનું ઘાસના ઝુંડ પર પડ્યું હતું. રાજા શાંતનુને તેઓ જંગલમાં મળ્યા હતા અને તેમણે તેમનો ઉછેર કર્યો હતો. મહાભારત યુદ્ધમાં જીવિત બચેલા માત્ર 18 યોદ્ધાઓમાં તેઓ એક હતા. ત્યારબાદ આવે છે માર્કંડેય. માર્કંડેય ઋષિ મૃકુંડના પુત્ર અને ભગવાન શિવના પરમ ભક્ત છે. તેમના અમરત્વનું કારણ છે શિવભક્તિ. માર્કંડેય ઋષિનું આયુષ્ય જન્મથી માત્ર 16 વર્ષનું જ હતું. તેમના પિતાએ તેમને શિવ ઉપાસના શીખવી. જ્યારે તેઓ 16 વર્ષના થયા અને યમરાજ તેમને લેવા આવ્યા, ત્યારે તેઓ શિવલિંગને વળગી પડ્યા. તેમની ભક્તિ જોઈ ભગવાન શિવ પ્રગટ થયા, યમરાજને રોક્યા અને માર્કંડેયને આશીર્વાદ આપ્યા કે તેઓ સદાકાળ 16 વર્ષની ઉંમરે જ રહેશે અને અમર રહેશે. હિન્દુ ધર્મમાં અકાળ મૃત્યુને ટાળવા માટે જે સૌથી શક્તિશાળી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે છે, તેની રચના અને સિદ્ધિ ઋષિ માર્કંડેય દ્વારા કરવામાં આવી હતી. નવરાત્રિમાં વંચાતી દુર્ગા સપ્તસતી પણ માર્કંડેય પુરાણનો જ એક ભાગ છે. તો બાપુ, આ હતો હિન્દુ ધર્મના અષ્ટ ચિરંજીવી વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.